આજે આપણે સંભાવનાના એક નવા દાખલાનો અભ્યાસ કરીશું, જેમાં અહીંયા આપણને 50 પૈસાના 100 સિક્કા, ₹1ના 50, ₹2ના 20 અને ₹5ના 10 સિક્કા આપેલા છે, એટલે કે કુલ 180 સિક્કા આપેલા છે. હવે જો આ ગલ્લાને ઊંધો કરવામાં આવે ત્યારે 50 પૈસાનો સિક્કો બહાર હોય તેની સંભાવના શોધવી હોય તો 50 પૈસાના સિક્કાની સાનુકૂળ સંખ્યા ભાગ્યા સિક્કાની કુલ સંખ્યા કરવી પડશે, એટલે કે 100 ભાગ્યા 180. અહીંયા 20 થી જો આપણે છેદ ઉડાડીશું તો જવાબ આપણને મળશે 5/9. હવે આવી જ રીતે આપણે ₹5નો સિક્કો ન હોય તેની સંભાવના શોધવી હોય તો ₹5 સિવાયના સિક્કાની સંખ્યા આપણે ગણીશું તો 170 થશે. તો તેની સંભાવના શોધવા માટે ₹5 સિવાયના સિક્કાની સંખ્યા ભાગ્યા સિક્કાની કુલ સંખ્યા કરવી પડે, એટલે કે 170 ભાગ્યા 180. અહીંયા જો આપણે 10 વડે છેદ ઉડાડીશું તો જવાબ આપણને મળશે 17/18. થેન્ક યુ.